નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર જિજ્ઞાસા વાઘેલા આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચર BSN 5ના સ્ટુડન્ટ્સ માટે છે. સબ્જેક્ટ્સનું નામ છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, સબ્જેક્ટ કોડ છે CC 507. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ 1 આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતો વિશે અભ્યાસ કરીએ. સબ્જેક્ટ્સમાં પહેલાં તો આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો અર્થ, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો અભ્યાસ શા માટે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની ઘણી બધી શાખાઓ છે જેનો અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે, વિકાસ અને વૃદ્ધિને લગતું અર્થશાસ્ત્ર છે, ઘણા બધા પ્રકાર છે. સેમ એ જ રીતે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એક શાખા છે. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર એક ગતિશીલ શાખા છે, એટલે કે એક ગતિશીલ અર્થશાસ્ત્ર છે. આંતરરાષ્ટ્રીય વેપારનો આપણે અર્થ સમજતા પહેલાં આંતરિક વેપાર વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો વસ્તુઓ અને સેવાઓનો વેપાર દેશની અંદર જ રાજ્યો વચ્ચે થાય તો તેને આંતરિક વેપાર કહે છે. પણ જો વસ્તુઓ અને સેવાઓનો વિનિમય કે વેપાર દેશની સરહદો બહાર બીજા દેશ સાથે, એટલે કે કોઈ એક દેશ સાથે કે અનેક દેશો વચ્ચે થાય તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. એટલે કે અહીંયા આપણે ચોખ્ખું જ બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે બે દેશો વચ્ચે થતા અથવા બે કે બેથી વધારે દેશો વચ્ચે થતા ચીજવસ્તુઓ અને સેવાઓના વિનિમયને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપાર સમજતા પહેલાં આપણે આયાત અને નિકાસ વિશે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ એક દેશ બીજા દેશમાંથી ચીજવસ્તુઓ અને સેવાઓ મંગાવે છે, એટલે કે બીજા દેશમાંથી ખરીદી કરે છે, ત્યારે આયાત કરી કહેવાય. અને જ્યારે કોઈ એક દેશ પોતાના દેશમાં ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓ અને સેવાઓ બીજા દેશમાં મોકલે છે એને નિકાસ કરી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ આયાત અને નિકાસ ઉપર જ આંતરરાષ્ટ્રીય વેપાર રચાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે દુનિયાનો દરેક દેશ ઉત્પાદનના સાધનોની બાબતમાં પૂર્ણતા ધરાવતો નથી. એટલે કોઈ એક દેશમાં કોઈ એક ઉત્પાદનનું સાધન વધારે તો કોઈ એક ઉત્પાદનનું સાધન ઓછું, અને એના પરિણામે ઉત્પાદનના દરેક જે કહેવાય કે જરૂરિયાતના સંદર્ભમાં વસ્તુઓ અને સેવાઓ દરેક દેશ પોતાની રીતે બધું જ ઉત્પન્ન કરી શકતો નથી, અને એના પરિણામે આંતરરાષ્ટ્રીય વેપાર સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આંતરરાષ્ટ્રીય વેપારની કેટલાક અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા જોઈએ. પ્રથમ જોઈએ પ્રોફેસર ફ્રેડરિક લિસ્ટના મતે આંતરિક વેપાર એ આપણી વચ્ચેનો વેપાર છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એ આપણી અને તેમની વચ્ચેનો, આપણી મીન્સ આપણો દેશ અને તેમની ઇટ મીન્સ બીજો દેશ, દેશની સરહદ બહાર, એમનું કહેવાનું મંતવ્ય છે. બીજા અર્થશાસ્ત્રી છે જેકોબ વાઇટન. તેમના મતે જે વસ્તુના ઉત્પાદનમાં દેશની કાર્યક્ષમતા વધુ હોય, અથવા બીજા શબ્દોમાં કહીએ કે બિનકાર્યક્ષમતા ઓછી હોય, દેશ તે વસ્તુનું ઉત્પાદન કરશે અને તેની નિકાસ કરશે, એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. પ્રોફેસર ઓહલિનના મતે આંતરરાષ્ટ્રીય વેપાર એ આંતરિક વેપારનો જ એક વિશિષ્ટ બનાવ છે. જેમ આંતરિક વેપાર થાય છે, સેમ એવી જ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાખ્યાઓ જોઈ, એના અનુસંધાનમાં આંતરરાષ્ટ્રીય વેપારના કેટલાક લક્ષણો આપણે તારવી શકીએ, જેની આપણે ચર્ચા કરીએ. તો લક્ષણોની વાત કરીએ તો પહેલું જોઈએ, આંતરરાષ્ટ્રીય વેપાર એ બે દેશો વચ્ચે કે બેથી વધારે દેશો વચ્ચે થતો વેપાર છે. બીજું વસ્તુ એ કે જે વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં જે દેશ કાર્યક્ષમ હશે તે દેશ તે વસ્તુનું ઉત્પાદન કરશે અને તેની નિકાસ કરશે, જેમાંથી વિદેશ વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે. અન્ય છે
દેશની અંદર જે વેપાર થાય છે એમાં ચલણ સેમ હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ ભારતની વાત કરીએ તો ભારતની અંદર જુદા જુદા રાજ્યોની વચ્ચે જે વેપાર થાય છે એનું વિનિમયનું માધ્યમ, એટલે કે આપણે વસ્તુને સેવા મોકલીએ તો બદલામાં રૂપિયામાં જ એની ચૂકવણી થાય છે. એટલે કે ચલણ સેમ હોય છે. પણ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એક વિવિધતા જોવા મળે છે. દેશ જુદા જુદા દેશો સાથે વેપાર કરે છે અને જુદા જુદા દેશોનું ચલણ જુદું જુદું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભારત અને અમેરિકા, તો ભારતનું ચલણ છે રૂપિયો, અમેરિકાનું છે ડોલર. તો જ્યારે પણ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર થશે તો બંને વચ્ચેની ચૂકવણી રૂપિયા અને ડોલરના સંદર્ભમાં થશે. એટલે કે રૂપિયાની સામે ડોલરનો વિનિમય દર નક્કી કરવો પડશે. એટલે કે અહીંયા વિનિમય દર મહત્ત્વ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. અન્ય છે આંતરરાષ્ટ્રીય વેપારથી વ્યાપાર કરનારા દેશોને લાભ થાય છે. જો લાભ ના થતો હોય તો એ આંતરરાષ્ટ્રીય વેપાર કરશે નહીં. અને છે આંતરરાષ્ટ્રીય વેપારથી દુનિયાના જે ઉત્પાદનના સાધનો છે એ કાર્યક્ષમ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. અને લાસ્ટમાં બીજું એક લક્ષણ છે કે દેશની અંદરના જુદા જુદા પ્રદેશો વચ્ચેનો જે વેપાર થાય છે, જે કારણોસર એ વેપાર થાય છે એ જ કારણોસર દુનિયાના અન્ય દેશો વચ્ચે પણ વેપાર થતો હોય. એટલે કે ફોર એક્ઝામ્પલ ભારતની અંદર ગુજરાતનો વેપાર પંજાબ, મહારાષ્ટ્ર કે દિલ્હી સાથે જે કારણોસર થતો હોય ચીજવસ્તુઓ અને સેવાઓનો, સેમ એવી જ રીતે કોઈને કોઈ એવા કારણો હશે કે જેના કારણે ભારતનો વેપાર અમેરિકા, ચીન કે જાપાન, જર્મની જેવા દેશો સાથે થતો હશે. વિદ્યાર્થી મિત્રો, આ આંતરરાષ્ટ્રીય વેપારના કેટલાક વિશિષ્ટ લક્ષણો આપણે જોયા. અને એમાંનું એક સૌથી મહત્ત્વનું લક્ષણ કે આંતરરાષ્ટ્રીય વેપાર એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાના કેટલાક કારણો. જેમ મેં હમણાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય વેપાર એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું એક જે કહેવાય કે મૂળ ઉદ્ભવ છે અથવા તો એનું પરિણામ છે. પહેલાં તો હું તમને એ સમજાવી દઉં કે શ્રમ વિભાજન એટલે શું. શ્રમ વિભાજન એટલે ઉત્પાદનના જે સાધન જે કાર્યમાં કાર્યક્ષમતા ધરાવતા હોય એ કાર્ય જ એને સોંપવામાં આવે, અન્ય કાર્યથી એને બાકાત રાખવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું મારી જ વાત કરું, જો હું એક પ્રોફેસર તરીકે ભણાવવામાં વધારે સક્ષમ હોય તો મારે ભણાવવાનું જ કામ કરવાનું, પછી મારે બીજું કોઈ નહીં. એક અન્ય ઉદાહરણ આપું, ફોર એક્ઝામ્પલ કોઈ કાપડ ઇન્ડસ્ટ્રીઝ લઈએ કે જ્યાં કપડાનું રેડીમેડ કપડામાં ઉત્પાદન થાય છે. તો ત્યાં જે વ્યક્તિને કાપડ કટિંગ કરવામાં કાર્યક્ષમતા ધરાવતું હશે, સ્કિલ ધરાવતું હશે, એને ફક્ત કાપડ કટિંગ કરવાનું જ કામ સોંપવામાં આવશે. બીજું કે જે વ્યક્તિ સીવવામાં જ કાર્યક્ષમતા ધરાવતું હશે એને ફક્ત સીવવાનું જ કામ આપશે, અને A to Z કાપડ કટિંગ કરવાથી લઈને પેકિંગ કરવા સુધીનું કામ સોંપવામાં આવશે નહીં. એને કહેવાય શ્રમ વિભાજન. જે તે કામ એક શ્રમ જે કાર્યક્ષમતા ધરાવતું હોય ફક્ત એને જ એ કરવાનું. વિશિષ્ટીકરણ એટલે કે જે વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં કાર્યક્ષમતા ધરાવતું હોય એ જ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવાનું, બિનકાર્યક્ષમતા ધરાવતી વસ્તુઓ અને સેવાનું નહીં. ફોર એક્ઝામ્પલ ભારતની વાત કરીએ તો ભારતની અંદર ધારો કે એક્સ વસ્તુનું ઉત્પાદન કરવામાં કાર્યક્ષમતા ધરાવે છે, ઉત્પાદન ખર્ચ ઓછું થાય છે, વાય વસ્તુના ઉત્પાદનમાં ખર્ચ વધારે થાય છે, તો ભારત એક્સ વસ્તુનું વિશિષ્ટીકરણ કરશે, વાય વસ્તુનું નહીં કરે. એટલે કે એક્સ વસ્તુના ઉત્પાદન પાછળ વધારે ખર્ચ કરશે, એનું ઉત્પાદન કરશે અને એની નિકાસ કરશે, વાય વસ્તુની નહીં કરે. એને કહેવાય વિશિષ્ટીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાના કેટલાક કારણો. તો પહેલું છે અમર્યાદિત માનવ જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માનવ જરૂરિયાતો અમર્યાદિત છે અને જુદી જુદી છે. એના સંદર્ભમાં જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું પડે છે. અને જેમ મેં હમણાં કહ્યું એમ દુનિયાના વિવિધ દેશો બધી જ વસ્તુઓ પોતાની રીતે પોતાના દેશમાં ઉત્પન્ન કરી શકે એવી ક્ષમતા ધરાવતા નથી. અને એના પરિણામે એક દેશે કોઈ વસ્તુ માટે બીજા દેશ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે. એના પરિણામે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે. એટલે કે જે દેશમાં જે વસ્તુ વધારે સારી રીતે
ફૂલ કાર્યક્ષમતા સાથે ઓછા ઉત્પાદન ખર્ચે ઉત્પન્ન કરી શકાતી હોય એ દેશ એ વસ્તુનું વધારે ઉત્પાદન કરશે અને એની નિકાસ કરશે. અને જે દેશમાં એ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધારે થતું હોય, કાર્યક્ષમતા એના ઉત્પાદન પાછળ ઓછી હોય, એ વસ્તુની આયાત કરશે. બીજું, સાધન પ્રમાણ તફાવત. સાધન પ્રમાણ તફાવત એટલે દુનિયાની અંદર ઉત્પાદનના જે 4 સાધનો છે, શ્રમ, મૂડી, જમીન અને નિયોજક, એ સાધનોમાં તફાવત રહેલો છે. દુનિયાની અંદર જેટલા પણ દેશો છે એ દરેક દેશમાં આ ઉત્પાદનના સાધનો વધતા ઓછા અંશે વહેંચાયેલા છે. એક ઉદાહરણ આપું તો ભારતની વાત કરીએ તો ભારતમાં આ જે 4 ઉત્પાદનના સાધનો છે એમાં શ્રમ વધારે છે, મૂડી ઓછા પ્રમાણમાં અવેલેબલ છે. અમેરિકાની વાત કરું તો અમેરિકામાં મૂડી વધારે પ્રમાણમાં અવેલેબલ છે, શ્રમ ઓછા પ્રમાણમાં છે. એટલે કે ઉત્પાદનના સાધનોમાં તફાવત જોવા મળે છે અને એના પરિણામે દેશમાં સાધન પ્રમાણ તફાવત જોવા મળે છે. એટલે કે શ્રમ મૂડી ગુણોત્તર જુદો જુદો જોવા મળે છે અને એના પરિણામે એક દેશનો બીજા દેશ સાથે વેપાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, એનું એક ઉદાહરણ આપું તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ, ભારતની વાત કરીએ તો ભારતમાં શ્રમ મૂડી ગુણોત્તરના અનુસંધાનમાં ધારો કે ભારત ઘઉંનું ઉત્પાદન કરવામાં કાર્યક્ષમતા ધરાવે છે, એટલે વધુ સારી રીતે એ ઉત્પાદન કરશે. સેમ એ જ રીતે સામેની સાઈડ ફોર એક્ઝામ્પલ અમેરિકામાં શ્રમ મૂડી ગુણોત્તરના સંદર્ભમાં મૂડી વધારે હોવાથી તે ટેકનોલોજીની બાબતમાં આગળ છે અને ફોર એક્ઝામ્પલ એ કમ્પ્યુટરનું ઉત્પાદન કરશે. આમ ભારતના ઘઉં અને અમેરિકાના કમ્પ્યુટર વચ્ચે આ બંને દેશો સાથે વેપાર શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. જેમ મેં હમણાં વાત કરી એમ જુદા જુદા દેશોમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના અનુસંધાનમાં જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન જુદા જુદા પ્રમાણમાં થાય છે. જુદા જુદા દેશોમાં એક સરખી વસ્તુ જુદી જુદી રીતે ઉત્પન્ન થતી હોય, એની પાછળ શ્રમ પણ જુદી રીતે વહેંચાયેલો હોય, એટલે કે એના સંદર્ભમાં જુદી જુદી કાર્યક્ષમતા ધરાવતું હોય છે અને એના પરિણામે વિશિષ્ટીકરણ પણ જુદી જુદી રીતે થતું હોય. ફોર એક્ઝામ્પલ, ભારતની વાત કરીએ તો ધારો કે ભારત રેલવેનું વિશિષ્ટીકરણ કરે અને બ્રાઝિલની વાત કરીએ, બીજો દેશ, તો બ્રાઝિલમાં ધારો કે કોફી વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે, તેનું એટમોસ્ફિયર ને બધું એને અનુકૂળ છે, તો અહીંયા બ્રાઝિલ કોફીના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ અપનાવશે, ભારત રેલવેના ઉત્પાદનમાં. આમ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અનુસંધાનમાં જુદી જુદી વસ્તુનું બંને દેશમાં ઉત્પાદન થશે અને બંને એકબીજાની જરૂરિયાતો સંતોષશે. અને છે ટેકનોલોજીકલ વિકાસ. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા દેશોમાં ટેકનોલોજીકલ વિકાસ પણ જુદા જુદા પ્રમાણમાં થયેલો હોય છે અને એના સંધાનમાં કોઈ એક સરખી વસ્તુનું ઉત્પાદન ખર્ચ ટેકનોલોજીના તફાવતના કારણે જુદા જુદા દેશમાં જુદું જુદું પ્રવર્તતું હોય છે અને એના પરિણામે એક સરખી વસ્તુની કિંમત જુદા જુદા દેશમાં જુદી જુદી જોવા મળે છે. એટલે કે અહીંયા ડિપેન્ડ છે કે જે તે દેશની અંદર ટેકનોલોજી કેવા પ્રકારની છે. ટેકનોલોજીના અનુસંધાનમાં ઉત્પાદન ખર્ચ એનું નક્કી થતું હોય છે અને એના આધારે એની કિંમત નક્કી થતી હોય છે. એટલે કે અહીંયા ટેકનોલોજીકલ વિકાસ પણ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવા પાછળનું એક કારણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેમ કહેવાય કે ઓછા ખર્ચે ઉત્પાદન થાય એવો દરેકનો પ્રયત્ન હોય છે, કારણ કે જો ઓછા ખર્ચે ઉત્પાદન થાય તો એ ઓછી કિંમત લઈ શકશે અને ઉત્પાદનના સાધનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકશે અને ઓછા ખર્ચે થયેલું ઉત્પાદન એ નિકાસ પણ કરીને વિદેશી હુંડિયામણ મેળવી શકશે. અને છે ઉત્પાદનના સાધનોની ગુણવત્તા. વિદ્યાર્થી મિત્રો, વિશ્વના દરેક દેશોની અંદર જેમ હમણાં કહ્યું એમ ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં વહેંચાયેલા છે. સેમ એ જ રીતે જુદા જુદા દેશોની અંદર આ વહેંચાયેલા સાધનોની ગુણવત્તા પણ જુદી જુદી છે અને એના પરિણામે જુદી જુદી વસ્તુનું ઉત્પાદન ખર્ચ અથવા તો કોઈ એક સરખી વસ્તુનું ઉત્પાદન ખર્ચ જુદા જુદા દેશમાં જુદું જુદું જોવા મળતું હોય છે. સાથે સાથે એ વસ્તુની ગુણવત્તા પણ જુદી જુદી જોવા મળે છે.
એક ઉદાહરણ આપું તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ, આપણે બધા જ જાણીએ છીએ કે ભારત ચાના ઉત્પાદન માટે પ્રખ્યાત. ભારતની સાથે જોડાયેલ ચીન, તો ચીનમાં પણ ચાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો અહીંયા બંને ચાના ઉત્પાદન માટેનું જે મેઇન સાધન આપણે કહીએ તો ફોર એક્ઝામ્પલ છે જમીન. અન્ય સાધન તો જરૂરી જ છે, કારણ કે કોઈ બી વસ્તુના ઉત્પાદનના 4 સાધનો અગત્યના છે. 4માંથી એક પણ સાધન ગેરહાજર હોય તો ઉત્પાદન શક્ય નથી બનતું. પણ અહીંયા મેઇન વસ્તુ છે જમીન, કારણ કે ચાની ખેતી કરવામાં આવે છે. તો અહીંયા ચીન અને ભારત બંનેમાં ચાનું ઉત્પાદન થાય છે, ખેતી થાય છે. તો અહીંયા ચીનની જમીન અને ભારતની જમીન, જો બંનેમાં તફાવત હશે, બંનેની જમીનની ગુણવત્તામાં તફાવત હશે, તો ચીનમાં જે ચાનું ઉત્પાદન થશે એની ગુણવત્તા, ભારતની અંદર ચાનું ઉત્પાદન જે થશે એની ગુણવત્તા, બંનેમાં તફાવત રહેશે. અને ચાની ગુણવત્તામાં તફાવત રહેવાના કારણે ગુણવત્તાના આધારે ઉત્પાદન ખર્ચ અને વસ્તુની કિંમત એટલે કે ચાની કિંમત નક્કી થશે. વિદ્યાર્થી મિત્રો, અને એના પરિણામે પછી આંતરરાષ્ટ્રીય વેપાર સર્જાશે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ જે વસ્તુના ઉત્પાદન ખર્ચ ઓછું થશે અને કાર્યક્ષમ રીતે ઉત્પાદન થઈ શકશે એનું દેશ નિકાસ કરશે. વિદ્યાર્થી મિત્રો, અન્ય છે ઉત્પાદનના સાધનોની અગતિશીલતા. અગતિશીલતા સમજતા પહેલાં આપણે ગતિશીલતા સમજીએ. ગતિશીલતા એટલે એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં ઉત્પાદનના સાધનો ઇઝીલી એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં જઈ શકે એને આપણે ગતિશીલતા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દેશની અંદર ઘણી વખત ઘણા રાજ્યમાં પણ ઉત્પાદનના સાધનોની અગતિશીલતા જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, શ્રમની વાત કરીએ તો ભારતની વાત કરીએ તો ભારતમાં ધારો કે શ્રમ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઘણી વખત ઈચ્છે તો પણ જઈ શકતો નથી, ઘણા બધા કારણોસર. સેમ એ જ રીતે વિશ્વમાં એક દેશમાંથી બીજા દેશોની અંદર શ્રમ ઇઝીલી ટ્રાન્સફર થઈ શકતો નથી. એના પરિણામે જુદા જુદા દેશોની અંદર જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ જુદું જુદું આવે છે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે ઉત્પાદનના સાધનોની કિંમત પણ જેમ વસ્તુની કિંમત નક્કી થાય છે એમ જે તે સાધનની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોય છે. અને એના પરિણામે જે તે સાધનની કિંમતના આધારે ઉત્પાદન ખર્ચ પણ નક્કી થાય છે. અને ઉત્પાદનના સાધનોની અગતિશીલતાને લીધે જુદા જુદા દેશમાં ઉત્પાદન ખર્ચ સેમ એક જ પ્રકારની વસ્તુનું જુદું જુદું ઉદ્ભવતું હોય છે અને એના પરિણામે આંતરરાષ્ટ્રીય વેપાર સર્જાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ ફર્સ્ટ યુનિટમાં મેં જે તમને આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતી આપી તે આપ સૌ સમજ્યા હશો.